તાર દેરાણી ઘરે એટલા દિવસો હું રહી આવી, પણ ક્યાં દિવસો એ ગયા કઈ ખબર ન પડી. ગરમી એટલી પડતી હતી ને, પણ ત્યાં ગરમી જેવું લાગતું જ નહોતું. આખો દિવસ બધા એસી ચાલુ રાખતા હતા, ગરમીની તો કઈ ખબર નહોતી પડતી. હું તો એસી માં જ બેઠી રહેતી હતી. મમ્મી તમને અહીંયા આટલું બધું ગમતું હતું? હા તો તારા પપ્પાએ મને હેરાન કરી નાખી. વૈયા જલ્દી એટલે હું વૈયા આવી, મારે આવું જ નહોતું. હા મમ્મી, એ વાત સાચી છે. જ્યાં પતિ હોય ને ત્યાં જ આપણું મન લાગે. પતિ વગર આપણે કાંઈક બહાર જઈએ ને તો આપણે છે ને આખો દિવસ આપણા પતિની ચિંતા રહે. કઈ વાત કરે છો? તું તો એવી રીતના બોલે છે કે હું કઈક કોઈના સંબંધીના ઘરે જઈને આવી. હું મારા છોકરાના ઘરે જ ગઈ હતી. તને ખબર છે, મારો છોકરો મને રોજ નવી નવી જગ્યાએ ફરવા લઈ જતો હતો. કેટલું નવું નવું દેખાડ્યું મને. એ તો મારી હાટુ છે ને રોજ રાત્રે નવો આઈસ્ક્રીમ લાવતો હતો. મને તો બહુ ભાવતો હતો ત્યાંનો આઈસ્ક્રીમ. ઈ જ તને મમ્મી, જો અમને તો છે ને કઈ ખાલી નોકરી લાગી હોત ને તો આપણે બહાર ફરવા જાત, બધું સારું સારું ખાત મમ્મી. અત્યારે આપણી આર્થિક પરિસ્થિતિ ખરાબ છે મમ્મી, અને કાંઈક બહાર જઈએ ને તો મજા ન આવે. બસ હવે એ તો બધું કહેવાનું જ છે. અને જ્યારથી તું આવી છો ને, મારો છોકરો ત્યાં જ છે. એ કઈ આગળ જ ન વધી ગયો. અને નાની વહુ જો મારી, જ્યારથી એ આવી છે ને ત્યારથી મારો છોકરો આગળ જ વધતો ગયો. હવે જે નસીબમાં હોય એ થાય, આપણે બીજું શું કરીએ. આસ્તા, તારો ફોન લાય તો, માસીને મને ફોન લગાડી દે તો. હા મમ્મી, લે દઉં તને લગાવી. હા બેન બોલ. હા, હું તને શું કહું, મારું હું મારા છોકરાના ઘરે ગઈ હતી ને, પણ મને બહુ સાચવતા હતા બે જણા. મને હારું હારું રાંધીને ખવડાવતા હતા, હારું હારું મારી હાટું લાવતા હતા, પછી મને બધે ફરવા લઈ જતા હતા, અને મારું બહુ ધ્યાન રાખતા હતા, અને મને બહુ સારી રીતે સાચવતા હતા. અને મને તો અહીંયા છે ને આવવાનું મન જ નહોતું થતું. અરે મમ્મી, હવે તું કેટલી ઘડી વાત કરીશ માસી સાથે? લાવ મારો ફોન આપ મને. હાલો, હવે હું પછી તને ફોન કરીશ. હો, મૂકું છું અત્યારે. હાલે તારો ફોન. 2 મિનિટ છે ને શાંતિથી વાતે નથી કરવા દેતી. હું કહીશ મારા નાના છોકરાને તારી જેવો મને ફોન લઈ દે. રેવા દે મમ્મી, ફોન ની વાત તો તું કરવા જ તે. એક અઠવાડિયે તો ત્યાં રાખીને હોય કે તને. તારો કહેવાનો મતલબ શું છે? મમ્મી, પપ્પાએ કઈ તને ફોન કરીને નહોતી બોલાવી? નાના ભાઈએ છે ને મોટા ભાઈને ફોન કર્યો હતો કે મમ્મીને અહીંથી લઈ જાઓ, હવે મારથી નથી હચવાતા. કીધું કે મોટા ભાઈ એટલા હારા છે કે તને ત્યાંથી લઈ આવ્યા છે, બાકી નાનો ભાઈ તને રાખવા તૈયાર નહોતો. હે, નાના એ કીધું તું કે એને અહીંથી લઈ જાવ એમ? હા તો લે, હું મોટા છોકરા વિશે અને મોટી વહુ વિશે કેવું ખરાબ બોલતી હતી. મને એમ કે મને નાનો છોકરો વધારે પ્રેમ કરે છે. થોડીક છે ને મોટા ભાઈ ની અને મોટા ભાભી ની છે ને કદર કરી લે મમ્મી, કે તને હાચવે છે, એને પૈસો નથી તોય તે ભલે તારી ઈચ્છા પૂરી નથી કરી એકતા છે, નાનો ભાઈ તારી ઈચ્છા પૂરી કરે છે, પણ તને હાચવે તો છે. સાચું કેશો આસ્તા, તે સારું કર્યું તે સમય પહેલા છે ને મને સમજાઈ દીધું. હું મારા મોટા છોકરા વિશે કેવું ખરાબ બોલતી હતી,